જય માતાજી મિત્રો. તો આજે અમે આવી ગયા છે પાટણના મ્યુઝિયમમાં, એટલે કે ડાયનોસોર પાર્કમાં. તો અમે ડાયનોસોર પાર્કમાં આવી ગયા, પણ અહીંયા કોઈ પબ્લિક અમને દેખાતી ન હતી. અને જો તમે જે ડાયનોસોર છે તેના અવશેષો છે અહીંયા તમે જોઈ શકો છો. મોટા મોટા ડાયનોસોર બનાવેલા છે અને એવો સરસ મજાનો બગીચો પણ છે. તમે જો અહીંયા લગભગ 5 થી 6 જેટલા ડાયનોસોર બનાવેલા છે. તમે જોઈ શકો છો વિડીયો. તમે જોઈ શકો છો કે જે ડાયનોસોર છે તેનું માથું આમાં હલાવી રહ્યું છે અને પૂંછડું પણ હલાવે છે. એકદમ તો આ ખરગોશ ફુલાવીને બે. અને બીજું તમે જુઓ કે સરસ મજાના એવા ફૂલો આવેલા છે અને એવો બગીચો મસ્ત બનાવેલો છે. ત્યાંથી અમે આગળ હેડ્યા, એટલે કે મ્યુઝિયમ ની અંદર. ત્યાં અમે સામે જઈને જોયું તો અમને એક હાડપિંજર દેખાયું, જેને વાયર વડે બાંધી રાખેલું હતું. તમે જુઓ, કારણ કે તે પવનથી તૂટી ના જાય. આજે ડાયનોસોર નું હાડપિંજર છે. અંદર આવતા તરત જ અમને જોવા મળ્યું બીજું હાડપિંજર, જે જુઓ તમે પથ્થરોના વચ્ચોવચ ઊભું છે, એને ચારે બાજુ ઘાસ. પછી અમે આગળ આવ્યા તો જોયું ડાયનાસોર ના ઈંડા છે, એમાં એક બચ્ચું બહાર નીકળી રહ્યું છે. તમે જોઈ શકો છો લાઈવ. અને આ બીજા પણ ડાયનાસોર ના કંકાલ પડ્યા છે અને એની એક્ઝેક્ટ પાછલા ભાગમાં બીજું ડાયનાસોર ઊભું છે. તમે જોઈ શકો છો વિડીયોમાં. તમે જુઓ ડાયનાસોર ની બાજુમાં એક બાજ ઊંચું લટકીને ડોગા પાડી રહ્યું. તો તમે જુઓ જે ડોગા પાડે છે. અને બીજું ડાયનાસોર સાઈડમાં ઊભું પૂંછડીને એક આ છે મોટો જે ડાયનાસોર જે બનાવેલું છે તે પાટણમાં. જુઓ તમે, આ મોટું ડાયનાસોર છે. અને આ સરસ મજાનો બગીચો પણ બનાવેલો છે. તમે જુઓ ચારે બાજુ ખેતર છે અને વચ્ચોવચ આ મ્યુઝિયમ આવેલું છે. તેથી કરીને નજારો બહુ મસ્ત લાગી રહ્યો છે. તમે જોઈ શકો છો. અને મિત્રો જે આ પુતળા તમને દેખાય છે, જે પેલા જે આદિમાનવ હતા એના છે, જે એમના મોટા વાંદરાઓ જેવા છે. તમે જોઈ શકો છો. જે આ લોકો જંગલોમાં જ રહેતા પેલા, અને તેમના અહીંયા પુતળા બનાવેલા છે. એટલે તમે ખાસ કરીને જોવા આવજો, કે આપણું સમજા જેવું છે. તમે જોવા જરૂરથી આવજો. એક બીજું પણ નાનું ડાયનોસોર નું બચ્ચું જોવા મળી ગયું છે. તમે જોઈ શકો છો વિડીયોમાં લાઈવ, જે ત્યાંનું પુતળું બનાવેલું છે. અને આ બાજુ એક બીજું પણ છે ડાયનોસોર નું બચ્ચું. બે છે અહીંયા, એક નથી, બે છે. તમે જોઈ શકો છો. અને આ જગ્યાએ તમે બહુ બધા બચ્ચા જોવા મળી જશે. અહીંયા મ્યુઝિયમમાં તમે આવો એટલે તમને એક તરફ સાયન્સ જેવું જ લાગશે. અહીંયા તમે બહુ જ મોજ કરી. અને બીજું મિત્રો તમે જુઓ કે આ આખા મ્યુઝિયમ નો એક નકશો છે, જ્યાં તમને હરેક જગ્યા જોવા મળી જશે. એટલે કે ગાડી પાર્કિંગ જોવા મળી જશે, મેન ગેટ છે, એની 3 બિલ્ડિંગો છે,